હેલો બોસ, રાકેશ ભાગી ગયો છે. વોટ? કેવી રીતે થયું? હું થોડા સમય માટે નાસ્તો કરવા ગયો હતો અને એટલામાં ખબર નહીં એને કેવી રીતે એની પોતાની જાતને છોડાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો. અરે ત્યાં ઊભો શું છે? જા જલ્દી પકડ એને. ઓકે બોસ, ઓકે બોસ. લજ્જાબેન, આ ઘર મને ખૂબ જ પસંદ આવી ગયું છે. એક જ વારમાં માની ગયા? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રામજી એવો ક્લાયન્ટ મોકલશે જે આટલી ઉતાવળમાં મકાન ખરીદવા તૈયાર થઈ જશે. શું વિચારો છો લજ્જાબેન? કંઈ નહીં, હું મારા પરિવાર સાથે ડિસ્કસ કરી અને જે હશે ને તમને જણાવું છું. પછી આ મકાન તમારું થઈ જશે. અરે લજ્જાબેન, હાલો મારા તરફથી ટોકન. હવે બને એટલું જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લેજો. તમે ચિંતા નહીં કરતા, પછી જે હશે ને હું તમને જણાવીશ. હવે આવો તમે. આ કોણ છે? આ મારા મોટી બા છે. નમસ્તે. નમસ્તે. હું પછી જે પણ જવાબ છે એ તમને જણાવું છું. હા, શું જણાવવાનું છે? અરે એ તો અરે મોટી બા, જે છે હું તમને પછી બધું કહું છું. જાઓ તમે, હું તમને પછી ફોન કરીને જણાવું છું. ઓકે. નમસ્તે. મોટી બા, તમે ક્યાં જતા રહ્યા હતા? આ માણસ કોણ છે? મોટી બા, તમે અંદર આવો ને, હું તમને સમજાવું. આવો. આ જો, આ અવાજ માધુરીનો જ છે. કુંદન નિવાસમાં જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો તારા ઘરના એક પછી એક સભ્યો ગાયબ થઈ જશે. આ એક જ પુરાવાના આધારે ભરોસો કરવો યોગ્ય નથી. તારા પરિવારના લોકોને પણ આ એક પુરાવા પર ભરોસો નહીં જ આવે. મારી પાસે એક આઈડિયા છે. પ્લાન સારો છે, પણ તું ફોન કરીશ તો તારા અવાજ પરથી માધુરી તને ઓળખી જશે. એક કામ કરીએ, મારા લેપટોપમાં એક સોફ્ટવેર છે જેનાથી અજાણ્યા નંબરથી ફોન કરી શકાય છે અને અવાજ પણ બદલી શકાય છે, એટલે માધુરીને શંકા પણ નહીં જાય. જો એવું થઈ શકે તો બહુ જ મોટી મદદ થઈ જશે. હલો. હેલો માધુરી, અમે તને રાકેશને લઈ જતા જોઈ હતી અને એનો વિડીયો મારી પાસે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે આ બધું કરનાર તું જ છે. હવે જો તું ઈચ્છતી હોય કે વિડીયો બીજા કોઈના હાથે ના આવે તો અમે કહીએ જગ્યા ઉપર 25 લાખ રૂપિયા લઈને આવી જજે. સારું, તમે ક્યાં, કેવી રીતે અને ક્યારે મળવાનું છે એ કહો.
મોટી બા, પેલા ભાઈ જે હતા ને એ સરગમના નેચરોપેથીના પેશન્ટ હતા. અમને છે ને સરગમ વિશે પૂછતા હતા તો અમે ખોટું બોલ્યા, કહ્યું કે સરગમ બહાર ગામ ગઈ છે. તો એમણે એવું પૂછ્યું નહીં કે સરગમ ક્યારે પાછી આવશે? હા પૂછ્યું, પણ તમે એ બધું જવા દો ને. તમે આરામ કરો, બહારથી આવ્યા છો, થાકી ગયા હશો. હું જાઉં છું. હા, પણ સરગમે તો હજુ સુધી નેચરોપેથીની પ્રેક્ટિસ શરૂ કરી જ નથી, તો પછી અહીંયા એના પેશન્ટ કેવી રીતે આવી શકે? નક્કી લજ્જા વહુ ને ગાયત્રીબેન મારાથી કંઈક તો છુપાવી રહ્યા છે. પણ તારે પહેલા તપાસ કરી લેવી જોઈતી હતી ને કે કોણ છે, શું ઈચ્છે છે. શું તું ખરેખર 25 લાખ રૂપિયા આપવા જઈ રહી છે? તમે ચિંતા ના કરશો પપ્પા, મેં એવું કશું કર્યું જ નથી, તો મારે ડરવાની કોઈ જરૂરત જ નથી. મને ફક્ત એટલું જાણવું છે કે આખરે આ કોણ છે જે મારી સામે આટલી રમતો રમી રહ્યું છે, અને મને આ બધામાં ફસાવવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે. બેટા, મને લાગે છે કે તારે ચિરાગને વાત કરવી જોઈએ. આ બધું મને યોગ્ય નથી લાગતું, અને મને એ વાત નથી સમજાતી કે તું સરગમને શા માટે મદદ કરી રહી છે. તમને એવું લાગે છે કે હું સરગમની મદદ કરી રહી છું? હકીકતમાં તો હું ઈચ્છું છું કે સરગમ કાયમ માટે અમદાવાદ છોડીને જતી રહે. એ માટે મારે અત્યારે સરગમ સામે સારી બનવાનો દેખાવ કરવો જ પડશે. પપ્પા, આ રમતમાં મને તમારી મદદની ખૂબ જ જરૂર પડશે. બેટા, હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું, પણ હું નથી ઈચ્છતો કે આ બધાના ચક્કરમાં તારું કંઈ નુકસાન જાય. ડોન્ટ વરી પપ્પા, મને પાછું પલટતા પણ આવડે છે અને પાછું ફેંકતા પણ આવડે છે. હવે ચિંતા તો સરગમને કરવાની જરૂર છે. હવે એ તો ખબર પડી ગઈ છે કે રાકેશ અને મીરા આંટીને માધુરીએ ગાયબ કર્યા છે, પણ એમને રાખ્યા ક્યાં છે એ હવે આપણે શોધવાનું છે. હા, કરી લે બધા જ પ્રયત્નો સરગમ. ઉપરથી આમાં તું જ વધારે ફસાઈશ. આપણે ઇન્સ્પેક્ટરને હમણાં જ ફોન કરીને જગ્યા પર બોલાવી લેવા છે. ના સરગમ, જો તું અત્યારે પોલીસને જાણ કરીશ તો એ સૌથી પહેલા તને જ અરેસ્ટ કરી લેશે. અને 25 લાખ લઈને આવું એ કોઈ પુરાવો નથી કે માધુરીએ જ રાકેશને ગાયબ કર્યો છે. બની શકે ને કે એ કોઈ રમત રમીને ગુનેગાર સુધી પહોંચવા માંગતી હોય, અને જો માધુરીને એ વાતની ખબર પડી ગઈ કે આપણને એના પર શંકા છે તો રાકેશના જીવને જોખમ થઈ શકે છે. હા, આપણે ઉતાવળમાં કોઈ જ પગલાં ના લેવા જોઈએ. મને અત્યારે શું કામ ફોન કરે છે? એક્સક્યુઝ મી. હેલો બોસ, રાકેશ ભાગી ગયો છે. વોટ? કેવી રીતે થયું? હું થોડા સમય માટે નાસ્તો કરવા ગયો હતો, અને એટલામાં ખબર નહીં એને કેવી રીતે એની પોતાની જાતને છોડાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો. હવે ત્યાં ઊભો શું છે? જા જલ્દી પકડ એને. ઓકે બોસ, ઓકે બોસ. એકચ્યુઅલી કોલેજમાં બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે, એટલે મારે ત્યાં જવું પડશે. સોરી, હું અત્યારે તારી હેલ્પ નહીં કરી શકું, પણ હું આવીને આ વિશે વાત કરીશ. હો ને?
હા હા કોઈ વાંધો નહીં, તમે જાઓ. આ રાકેશને તો હું છોડીશ નહીં. સાહેબ સારું થયું તમે આવી ગયા. સાહેબ એ માણસ મને છોડશે નહીં સાહેબ. સાહેબ એ મને મારી નાખશે સાહેબ. ડોન્ટ વરી, અમે તને ઘણા સમયથી શોધી રહ્યા હતા. ચાલ તને ઘરે લઈ જાઉં. સારું. હલો ચિરાગભાઈ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. સરગમ, હવે તું કેટલી રમત રમીશ? અને તું અચાનક આવી કેવી રીતે થઈ ગઈ? તું એ લોકો સાથે મળેલી છે, એ લોકો તને સપોર્ટ કરી રહ્યા છે, અને એ લોકો સાથે મળીને તે મને છેતર્યો. ચિરાગભાઈ, આ તમે શું બોલી રહ્યા છો? તમને એવું લાગે છે કે આ બધા ખવતરા મેં કર્યા છે? અરે મારી ઉપર વિશ્વાસ રાખો. એ ભૂકાની વાળો માણસ મને બેભાન કરીને ક્યાંક લઈ ગયો હતો ને જંગલમાં ફેંકી દીધી હતી. હું માંડ માંડ મારો જીવ બચાવીને ત્યાંથી ભાગી છું. અને મહત્વની વાત તો એ છે કે ત્યાં માધુરી પણ હતી. શું? અરે ત્યાં માધુરી કેવી રીતે હોય સરગમ? મેં તમને એ જણાવવા માટે જ તો ફોન કર્યો છે કે આ બધું કરનાર બીજું કોઈ નહીં પણ માધુરી છે. હવે તને બીજું કોઈ ના મળ્યું એટલે તું માધુરીનું નામ લઈ રહી છે? અરે માધુરી તો બિચારી પોતે જ કિડનેપ થઈ ગઈ હતી. અરે ચિરાગભાઈ, આ બધું તમને એમને નથી કહી રહી. મને ધમકી આપવા માટે કોલ આવ્યો હતો અને પછી મેં એને એક સોફ્ટવેરમાં ચેક કર્યું તો મને ખબર પડી કે અવાજ બીજા કોઈનો નહીં પણ માધુરીનો છે. અને મેં માધુરીને પછી ખોટો ફોન કરીને કહ્યું કે અમે જાણીએ છીએ કે રાકેશનું કિડનેપિંગ તે કર્યું છે અને એના પુરાવાઓ છે અમારી પાસે. તો એ પુરાવાઓ લેવા માટે મને 25 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગઈ છે. તમને વિશ્વાસ ના આવતો હોય ને તો તમે જઈને ચેક કરો કે અત્યારે 25 લાખ રૂપિયા લઈને ઘરની બહાર જ નીકળી રહી હશે. સરગમ, હવે બહુ થઈ ગયું તારું. પહેલા તે આરવનું નામ આપ્યું, હું પોતે ચેક કરવા ગયો હતો, આરવને હું મળ્યો હતો. આરવે મને ચોખ્ખું કીધું છે કે તું એને મળી જ નથી. તારું જુઠ્ઠાણું બહુ થઈ ગયું. હવે તું જો હમણાં તારું લોકેશન ટ્રેસ કરાવું છું ને તને એરેસ્ટ કરાવું છું. જોતી જા તું. સરગમ, ચિરાગભાઈ આરવને મળવા આવ્યા હતા તો આરવે બધા પુરાવાઓ કેમ ના આપ્યા? શું ચાલી રહ્યું છે આરવના મનમાં? સાહેબ આ કુંદન નિવાસ તો પાછળ થઈ ગયું. હા મને ખબર છે, પણ એ તો શું છે કે અહીંયા એક લેડી કોન્સ્ટેબલ છે ને, એનું થોડું કામ છે, બરાબર છે. એની જોડે વાત કરી લઉં પછી આપણે સીધા ત્યાં નીકળી જઈશું. હો
શું સરગમ સાચું બોલી રહી હતી? ચિરાગ તમે આટલી ઉતાવળમાં તું ક્યાં જઈ રહી છે? પપ્પા પાસે જઉં છું. એમની તબિયત સારી નથી તો એક દિવસ ત્યાં રોકાવાની છું. પપ્પા સાથે તો મારી વાત થઈ, એ બરાબર છે. ના, પપ્પાની તબિયત સાચે ખરાબ છે. એવું હોય તો તમે ફોન કરીને પૂછી લો ને. અચ્છા, આ બેગમાં શું છે? આમાં મારા કપડાં છે અને થોડો સામાન છે. લાવ મને બતાવ. પણ તમને બેગ શું કામ ચેક કરવી છે? તમને મારા પર વિશ્વાસ નથી? આમાં સાચે મારા જ કપડાં છે. પણ હું જોવા માંગુ તો તને કઈ વાંધો છે? પણ તમારે શું કામ જોવું છે? ચિરાગ, તમને મારા પર વિશ્વાસ જ નથી. મેં કહ્યું ને કે મારે જોવું છે એમાં શું છે. મળી ગયો તમને સંતોષ? ક્યારની કહું છું તમને, તો પણ તમને મારા પર વિશ્વાસ નથી આવતો. ધીસ ઇઝ વેરી રૂડ, ચિરાગ. આવી રીતે તમે કેમ મારી બેગ ચેક કરો છો? સોરી માધુરી, હું ટેન્શનમાં હતો તો મારા મગજમાં કંઈ પણ ચાલી રહ્યું હતું. મને માફ કરી દે છે. ચિરાગ, હું જે કંઈ પણ કરી રહી છું એ આપણી ભલાઈ માટે કરી રહી છું. અને તમે ફરી એકવાર સરગમની વાતમાં આવીને ખોટું પગલું ભરી દીધું છે. હું મારી પત્ની ઉપર ભરોસો નથી કરતો. બિચારી માધુરી તો નિર્દોષ છે, તેમ છતાં હું એના ઉપર જ શંકા કરી રહ્યો હતો. સરગમ, હવે હું તને નહીં છોડું. સાહેબ, આ જે લોકો ઊભા છે એમને જ મારું કિડનેપ કર્યું હતું. શું વાત કરે છે આ લોકો? હે? અરે આ લોકો તો મારા મિત્રો છે. સાહેબ, અમને અરેસ્ટ કરી લો. તે કિડનેપ કર્યો તો આને? એકચ્યુઅલી ઇન્સ્પેક્ટર સર, મેં જ એને કિડનેપ કરવાનું કહ્યું હતું. અચ્છા, તો પછી તમારા કબજામાંથી છૂટ્યો કેવી રીતે આ? હે? પકડી લેને એને. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સર. એટલે તમે આ લોકો સાથે મળેલા છો? અને તું જ્યારે મને પહેલી વાર મળ્યો હતો ત્યારે મને એવું લાગતું હતું કે તું બહુ સારો માણસ છે, પણ હું અત્યારે પણ સારો માણસ જ છું રાકેશ. તને એવું કેમ લાગે છે કે હું ખરાબ છું? ભૂલી ગયો? હું ઈચ્છત ને તો એ જ દિવસે તારો અંત આવી ગયો હોત. તું અત્યારે જીવતો છે ને એ જ તારો સૌથી મોટો બેનિફિટ છે. નહીતર યાદ કરાવું એ દિવસ